શું પૂછે છે જોઈ લઈએ કે સુનામી સુનામી ઉત્પત્તિ મોટે ભાગે ખાલી જગ્યા છે, પ્રચંડ વાતાવરણીય તોફાન દ્વારા, સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે, ધોધમાર વરસાદથી થાય છે, સમુદ્ર ટાપુઓ ડૂબી જવાથી થાય છે. સુનામીનું સર્જન કઈ રીતના થાય, ક્યારે થાય? એ આપણે જોવાનું છે. સાચો આન્સર ઓપ્શન સી તરફ જે જાય છે એ લોકોને મારા તરફથી લીલી ઝંડી છે. સમુદ્ર તળના ભૂકંપ દ્વારા તે થાય, રાઈટ? પ્રચંડ વાતાવરણીય તોફાન દ્વારા સુનામી ન થાય ભાઈ, રાઈટ? ધોધમાર વરસાદથી ન થાય, પૂર થોડુંક આવ્યું, સમુદ્ર ટાપુ ડૂબી જવાત ન થાય, એને કાંઈ લાગે વળગે નહીં, ગ્લોબલ વોર્મિંગ થયું તો એમ કીધું આપણે. ઓકે, તો પછી સુનામી શું છે? હકીકતમાં સુનામી શબ્દ છે ને જાપાની શબ્દ છે. કેવો શબ્દ છે? જાપાની શબ્દ છે. આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ સમુદ્ર તરંગ છે. ઓકે, આ શું છે? એક સમુદ્ર તરંગ છે. સમુદ્રના મોજાઓ છે જે કઈ દિશામાં ગમન કરતા હોય તો કે સાહેબ જે તે જમીન માર્ગ તરફ ગમન કરતા હોય છે. ઓકે, હવે દોસ્તો જ્યારે તમે સમુદ્ર છે એ સમુદ્રમાં નીચે જશો તો સમુદ્રમાં પણ સમુદ્ર તળ આવવાનું છે ને, સમુદ્ર તળ આવવાનું છે. અહીંયા સમુદ્ર જે છે એ સમુદ્રની સાથે આવી, ઉપરની નહીં નીચેની સાથે આવી ગયું, તળિયું આવી ગયું છે, રાઈટ? સૌથી ઊંડો સમુદ્ર પૂછે તો એ પેસિફિક ઓશિયન છે.